ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે, ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટેમાર્ગુઓને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં રેલવે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, જડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાં પાણીના 10 જેટલા જગ મૂકવામાં આવ્યા છે। રિટાયર્ડ પોલીસ ગ્રુપમાં 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે, તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે। અમે રિટાયર્ડ થયેલ પોલીસ કર્મચારીઓ કુલ લગભગ 185 જેટલા પોલીસ કર્મચારીઓનું અમારું એક સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ છે, જે અમે બધા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચલાવી રહ્યા છે। અમે જ્યારે સર્વિસમાં હતા, જ્યારે નોકરીમાં હતા, ત્યારે પણ અમે લોકોની સેવા તો કરી છે, પરંતુ રિટાયર થયા બાદ પણ અમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે। અલગ આખા જિલ્લામાં અને અંતરિયાળ ગામોમાં અમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અને ગત વર્ષે પણ અમે આખા ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ઠંડા પાણીના જગ મૂક્યા હતા અને આ વર્ષે પણ એ જ રીતે અમે ઠંડા પાણીના જગ દરેક જગ્યાએ 10 જેટલા અને અલગ અલગ જગ્યાએ 10 જેટલા મૂકીએ છીએ, જેમાં અમે સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર બ્રિજની નીચે, જંબુસર બાયપાસ, લીંબડી ચોક, પાંચબત્તી વગેરે અમે મૂકવાના ચાલુ કર્યા છે અને એસટી ડેપો સામે પણ અમે મૂક્યા છે। આ રીતે અમે આખા ભરૂચ શહેરમાં હાલમાં આ ઠંડા પાણી પીવાની જે લોકો હોય તેમજ મજૂરિયાત વર્ગ હોય, જેને બપોરે અને આટલી ગરમીમાં કોઈને પાણી મળી શકતું નથી ઠંડુ પાણી ને, એ માટે બધાના માટે અમે આ વ્યવસ્થા કરી છે। ગત વર્ષે પણ કરી હતી ને આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે અને આ જ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરતા રહીશું।